એ બોય હોય તો કોઈ ઠેકાણું જ નહીં. આ બધું કેવું પડ્યું? આ બધું કેવું મૂક્યું હોય? કોઈ ઠેકાણું જ નહીં. શું ફોન આવ્યો અત્યારે ખરા બપોરે? હલો, હા બોલો બોલો. વો કરવાની હે ને? હા તે આવીએ જોવા. હેડો પૂછીને ફોન કરું ઈવન તમને. એ હા 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 હા. હા આ તો સાચું પૂરો પડી ગયો. હવે નાના ભાઈ સુધી કોઈ કરતા રહે, મારા એકલા ઉપર બધું મેલ્યું છે. આખી જિંદગી હમણાં આમ જતી રહે હેત્રમાં આવતા. કઈ તો સુધી આવું કર્યું છે હું? ના પહેણાયો કોઈ ના કાકો જતો રહ્યો એમાં તો આખી જિંદગી કુંવારો રહ્યો. કોઈને કોઈ કર્યું ના મારા બદલો. હા થાચી પૂરો પડી રહ્યો. પીવો એકલો કરું, બધું એકલો કરે જાઉં. પોણી લા નવાઈ નોકલા લાયા છે તે ઘરમાં ન્યા કરતા જ જરા મારા એકલા બદલા બધું મેલ્યું હોય એટલે તું કઈ હેડ છે સાઠું ખાવાનું બનાવ્યું છે? ખાવાનું તો એક બાજુ રહ્યું. હા પેલા એક સમાચાર આયા. હના સમાચાર આયા? મોરબીનો ફોન આવ્યો તો. હા તે છે મોરબીનો? કો બેસ્યો મોરબીનો આવ્યો તો? તમારા કની તમારા ગાંધી મારા વાહ તો હાલ અહીં ખાવું હેડ છે. કઈ જવાનું? જોવા જવાનું હો. પણ કઈ અત્યારે તો 45 વર્ષ થયો. હવે તો કોણ હગાની વાતો લઈને આવે? અરે એ તો આવી છે વાત. આપણે જોવા જવાનું હો. હા એટલે આપણે જઈએ અત્યારે. હેડો જોવા. હેડો મારી વાત થઈ ગઈ છે. કના હગાજી વાત થઈ? એને મોરબી ભાઈ વાત થઈ ગઈ મારા. મોરબી ફાઈન થઈ? વાહ ભલે હવે આ જતા શરમ આવે છે આ બધું પહેરીને ये बड़ी अच्छी बात कही आप. તાણ તો પછી હું કામ કરો પેલા બે ભાઈઓને લો આપણે. ભાઈ ને આપણે શું કહેવાય બાટાભાઈ ને લટ્ટાભાઈ લો. હા એ તો વાત કરીએ મેં બધા ભાઈઓ જોડે વાત થઈ ગઈ મારે. ફોન કર્યો? વાહ ના હોય તો કહેજો ફેર. હા ફેરથી કરી. હેડો હવે કઈ જવાનું છે તે? હા કઈ જવાનું છે? અત્યારે જોવા જવાનું હા. અત્યારે વાહ મને તો પાછો કોનમાં ઓછું સંભળાય છે. હું વાતે શું કરું છે નીકળ? એ તો બધું સંભળા. આ તો ફોન તો કઈ બસ થાકી પૂરો પડી ગયો છું. હા બાટાભાઈ બોલ્યા? આપણા ભાઈનું આગું જોવા જવાનું હા. તે તમે બે હો બાજુ પેલા લટ્ટાભાઈ છે. આપણા મારા મોટા ભાઈનું આગું જોવા જવાનું હા. હોવા અરે જોવા જવાનું છે. વાત આવી છે તે જોવા જવું પડશે કે? એ તમે બે હોય તો આવો. હોય આપણે જોતા આવીએ. હા તમે આવો. હેડો તમે બધા પાણી બેસી ગયા છો એટલે મારું કોઈને સારું વિચાર્યું જ નહીં આખી જિંદગી. મોટો હતો તે બસ બધો કોમ જ કરાવ્યું છે. તે તું રમાડીવાનો તો ફોન કર. હા કરું. રાધે તું રાધે હું કરું. માર ભાઈબંધ છે ગાડી વાળો. હા તો જીઓનો નંબર છો ત્યાં ગાડી લઈને જવાનું તું મારે હગું જોવા જવાનું છે.
જલ્દી આવો આપણે ઘેર આવજો ખટખટી આવો હા એ ગાડી એ તો આવી જાય મારો ભાઈબંધ છે બે 5 મિનિટ અમારે બે ભાઈ નહીં આવ્યો બે તો મારે તો બે ભાઈ કેટલા રહ્યા એક કામ કરશો કે લેતા જાઓ હેડો હા તો અહીંયા ઘેરથી જ લેતા ગયો હેડો એનો ઘેરથી લેતા જઈએ બરાબર હું બૂટ પહેર લો આ બૂટ ચાલશે કે હો લુગડો તો અસલ નહીં હારા એ ઢુકડો બરાબર લુગડો સારો ને હા બરાબર હેડો હું તો બધા નવા લાવ્યો હું હમણાં તાણ તારે પૈસા તો આવતા નહીં દૂધો પગાર થઈ લઈ લો તાણ હવે દાળ લેતા એટલા દૂધો વળી જઈ જઈ ગયો પેલી બાજુ થઈને હેડો આ ફાકડી તો અસર છે કે હા બરોબર રેડી રેડી ખુરશી કઈ એવું છે કઈ મજા હતા આવરા મોય આવો અરે માતાજી આવડી ચો પાડે એવી ભાઈ ને તો હવાઈ નહીં રહેતા આપણો બે ભાઈ હા ભાઈને બતાવજો બે વારજો હા હા ઘણા વર્ષે મેર પડ્યો કેટલી ઠેકોને જોવા જાય આપણે ભાઈ તો હવે જો લેખ લખ્યો એ થાય લેખ હું આપણે આટલા ઉભું રાખવાનું હોય ને ઓ વાહ રહ્યો ભાઈ એ તો હોય ગઈ એને બાટા ભાઈ લે આ દેખાતા રે પેલા રે ઢોરોનું કર્યા દહડો લે હેડો પેલે કેટલું મોડું કરશો તમે તો ઢોરોમાં કદી પાલ્યા હતા બે પહેલા પાછા કરી દઉં હું યાર હું બે પોયલા પાછા હું છે તમારે તો મારા ભાઈ બીજા પિયોર આ તો ધોરણ 7 પૂરું મારે તમારે તો અઠવાડિયે ને અઠવાડિયે ક્લિયર જ હોય અમાર તો તારીખ પર પીરી છે વાત કરું શું હોતો આ તો આપ તારીખ ઠીક પોતમી ફેરાય હવે તમે કંટાળા તારી હગાઈ થઈએ જો હોય હગાઈ અલે ભગુ જોબ તારું ઠેકવાનું કઈ પડશે મને તો ચિંતા થાય તારી નસીબમાં નહીં નસીબ નહીં વાત કરો કરજો બોલો લટન ફોન આવ્યો લટો એ કીધું કે ઘેર છું બોલ હું ફોન કરું એનું ઘર તારીનો હું આડું કેમ કરેલું છે ઇન્ડિયા દુખી ચોક જેરી ઘરમાં જ નહીં હું રહ્યો ઠીક કર કાઢું તું એકલ કહું બહેનીને પડી કને વધ્યા લીધું બૈરું હવે રોજી જ જોયું કદી વાપરી નહીં વધેલું તો કદી જાય એવું રોજી જે હોય ને હટકી રહ્યા તો હેડો કે યાર અત્યારે પોતાનો સમાચાર નહીં મળ્યા એ પહેલાથી ત્યાર સુધી આપણું લોહી પીએ એ હું આપણું છું તારા ઉપર નહીં આવે હેડ તું આવતો હોય તો આપણે પહેલે આપણે એને વહુ લેવા જવું પડશે નકર આપણે જિંદગી જીવવાની દે જેવો તેવો મેળોમાં છે તમે પરાઈ લીધું મારે ખાવું છે તમારે પણ મારી વાત ખબર એ ચો ચો મેળોમાં છે તમારે મારું ખાવું છે મને પહેરાવતા નહીં હોય અરે મને તો ચેટલી ફેર સંભળાઈ રહ્યો તું એના કદી જલ્દી આવજે જી આવીએ પટી જાય આ કોઈ કરતા એનું ઠેકોનું પડતા 45 વર્ષે આ જલ્દી આવો ચમ મારી તો નહીં રાખે હા ગાડી આગળ ગાડી સીધા આવો હેડો જોવા તા કે હાલ જ આવ્યું નહીં ના ખાસું કોઈલા પાછા કરું કોઈલા એવા ને એવા બરાબર ખબર મારા હગાઈ કરવા જાય જા હવે નવા ના હેડે આ લુગડો થોડો ઓછો ખરાબ છે અસલ આ ટિકિટ ચપ્પલ તો હારો પહેરો ચપ્પલ આવત પહેરો બૂટ નહીં પહેરતો મને બૂટ લાગ્યું તને એક વાત કહું બોલો
ઓલી હગે આ પોતમી છઠ્ઠી ફેરે જોવા જઈએ તને શરમ નહીં આવતી હોવા કહી તો તારા ભાઈને કહીજો પહેરાવાનો છે એ તારામાં બે ભયા વચ્ચે ચમ કવા કાઢવાના કવા નહીં કરવાની વાત એ તમારે બધા પાણી લેવાનું મારે એમ નામ લેવાનું અમે તમારે ડોહો પહેરાઈ ગયા છે તમે જ પહેરી જ કે તા હું મોટો થઈને મને પહેરાયો તો તારા પહેલા પહેર્યું તો કોનું કરો પહેલા પહેરાય ઉપર મારે તો ભાઈ એ જઈને અલ્ફેલ બોલતું ના હું બોલ્યા કેમ બે હા ચમ કે બધી વાત તું બોલે છે ને એટલા જ બગડે છે હું બોલું છું શું કીધું તમે કોઈ હા અમે વાત કરશું એ તો શું કીધું હા હા હાલ હંભાળી આ પાછું એવો નિયમ ના લાગુ છું કે આ છોકરો બોબડો હા એટલે હા હું હા મજામાં એવી રીતના બધી વાતો કરવાની પાછી હો હા બરાબર બે હાડો તમે બે જણા અને તમે હું આ પેલા આબા જાઓ લટ્ટા ને એ કેટલા છે મોહણમ જો હેડ કે હેડ આયો હેડકા કેટલો ગયડા ઘર પર જેટલો વટ છે ભાઈ બૂટ લાયો ઓહો જૂનો જમાનાના બૂટ છે ના નવા મોટા લાયો ભાઈ. કોટના લાયો આગળ બેહો આગળ હા હા પાટો ભાઈ મારા બાજુ મને ઠીક રે તમે પાછળ આવતા ચેરી જતો હું આગળ બેહું ના ના આગે નહીં આપણું ભાઈ હમણાં આખી જિંદગી ભાઈ ચીડી જ બે આવ્યા છે ભાઈ તું નેનો છો વધારે ટાઈપ ના કર હા પૂછ્યું નહીં એટલે ભાઈ ચાવી આલજો અરે આગળ બેવડો મોડું કરે આગળ યાર મોડું તમે કરી રહ્યા અરે વાંધો તો કોઈ કઈ ના ફોન કર્યા મારા હવે હરખ હમાતો નહીં ગરમી લાગે છે ગાડી ગાડી લાયા આવશે તો ગાડીને કોમ્યો એ કાઢે બેવડો બાળકથી લાયા છીએ હા બેસ હું વાઈ દઉં હેડ ના ખુલ્લું રહ્યું ના 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 ગરમી લાગે એટલે ભાઈ શેપટ આવે મારો લુગડો બગડી યાર લે ભાઈ એ બાપડી આવા ગયડા ગડપણે ઉડ્યા પડ્યું મેલ બસ, હલે વાળ. દરવાજો એ એટલે કોકનું ગાડી તોડી નાખ્યો યાર યો શી કરા વારવાનો છે ડોસી જઈ તાનો એમ કરી દે હાય ચલો ચાલુ કરો ભાઈ એ તો ભાઈ અમારા મોટા ભાઈએ જોયું એ મુરત થઈ જાય તું ચાલુ કરી હેડવા દેજે હારું હારું આ હેડવા દે. જગતમાં ગાડી બંધ હા, કાકા. બધે હારું મોટા તો લાગે જ છે. મને લોટાપુરી થોડા લાગે ગાળકો કાળું લાગે જગતમાં ગાડી બંધ થઈ લોતો લાગે મને હારું એટલે તે તારી કાર જીબી લઈને બેસ કે બોલે અરે આગળ ભમરા ના તું તારા કરમ જ ફૂટેલો વાત વટા. સાચી છે. ઈ જઈને આવું ના કેતા નક થતું છે એ તૂટી જાય લુગડાએ ફાટેલો ફાટેલો પહેર્યા ના અસલ નવો લાવ્યો તો એ કાર્ય તો એનો ભાઈ એનો ભાઈને પહેરાવા ઉતાવળો થઈ રહ્યો છે ઊંચો નતો થઈ ગયો તો ભાઈ સાથે જીવ ના બળે હું પહેણાવ્યો એને થાણા એવું છે તાણ તમે પાણીને બેહી રહ્યા એટલે પટી વાત એમ કોમ પટ્યું કાગળ ફાટ્યું એવું અમે તો અમારા ડોહાઈ પહેર્યા પહેર્યું તો અમે ના પહેરીએ તે તો કનો સપોર્ટ હતો એ બાટાભાઈ વાત કહું હા આ મોટા ભાઈને પડી પછી નાના ભાઈને પહેણા એટલે કોઈ દાળમાં કોઈ કાળું તો લાગે કોઈ મિસ્ટેક લાગે છે ભાઈના પણ અરે અખરો જ ના રહેતો તમારું વાકું કરો જોવા જોઈએ હું જોતો એવું હતું તાણ એ વાત સાચી મારી વચ્ચે મૂર્યો તો એ જઈતી હા. એ દાખું જૂતું લેવા હા તું જોતો હા ખાન તાણ તાણે હું હવે જેટલા ફેર કઈ કઈ ગઈ નો હે તો પછી મારે ના જોવો આગા ભાઈ હા હા જીએ હગું કરવા જ જઈએ છીએ એ ભાઈ તાર હગું કરી નાખજો ખબર પડ એટલે અમારા ભાઈનો ફોન આવ્યો ધણીનો ફોન આવ્યો કના પર હવે હકીકત વાત એ અમારા પાસે સંબંધી રહ્યા પણ તમારું પર કેવી રીતના આવ્યો તો સંબંધી ખરા ને ગોમના ખરા સંબંધીમાં ખરા એ તાર અમારા ખબર હગાજી રહ્યા પણ હું મારા ના કહેવાય પાલ છે? હા કે ભાઈને કે કેટલા છો યાર તું અભિનય કરજો ભાઈ ચેક કરજો એ ગમે તારે સેકન્ડ લીધો કે નહીં લેતા વસ્તી બધાલી મને તો નહીં લાગતું કે તારા સેકન્ડ લઈને જવાનું કોમ થાય ના ભાઈ કરમ ભમરાડા કરમ ફૂટેલા